બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં પહોંચ્યો ક્ષત્રિય સમાજનો ધર્મરથ। અરણીવાડા, મુકોલી અને ઉમરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ધર્મરથનું કરાયું સ્વાગત। ઠેર ઠેર જગ્યાએ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સભા અને બેઠક કરી ભાજપને મત ના આપવાનો કરાયો નિર્ધાર। લોકશાહી રીતે આંદોલન, બેઠકો, ધરણા, સંમેલનો, આવેદનપત્રો પણ આપ્યા, તેમ છતાં પાર્ટી અમારી માંગ માન્ય રાખી નથી। રૂપાલાના વિરોધને લઈને ક્ષત્રિય ધર્મરથ આજે કાંકરેજના વિવિધ વિસ્તારોમાં ફરશે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। જય માતાજી। હું વિજયસિંહ ચાવડા, પ્રદેશ અધ્યક્ષ મહાકાલ સેના ગુજરાત અને કોર ટીમ મેમ્બર સંકલન સમિતિ ગુજરાત। આજ રોજ અમારા સંકલન સમિતિના પાર્ટ 2ના નક્કી થયા પ્રમાણે ધર્મરથ દરેક જિલ્લાઓમાં ફરી રહ્યો છે। આશરે 16 જિલ્લાઓમાં અત્યારે અમારો ધર્મરથ ફરી રહ્યો છે। અંબાજી માતાના મંદિરેથી પ્રયાણ કરેલ ધર્મરથ અત્યારે કાંકરેજ તાલુકામાં મુડેઠા ગામેથી શરૂઆત કરી અને અત્યારે હાલ અલગ અલગ ગામોમાં થઈ અને ઉમરી ગામે અત્યારે હાલ ઉપસ્થિત છીએ। ધર્મરથનું એક જ વાત છે અને આખા ક્ષત્રિય આંદોલનની એક જ વાત છે, નારી અસ્મિતાનું જે અમારા ઉપર અમારી નારી અસ્મિતાનું હનન થયું છે એ બાબતે ગામે ગામ જઈ અને ગામના દરેક વ્યક્તિઓને આ પ્રત્યે જાગૃત કરવા અને અમે જે અમારી સીધી, સરળ અને શાંતિથી ખૂબ જ શિસ્તતાપૂર્વકની અમારી રજૂઆત હતી જે સરકારે માન્ય રાખી નથી અને સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે। ભારતીય જનતા પાર્ટી સાથે અમે બેઠક પણ કરી અને વારંવાર આવેદનો આપી, સંમેલનો કરી અને લોકશાહીની દરેક પ્રકારે રજૂઆતો કર્યા છતાં આ પાર્ટી માનતી નથી, સરકાર માનતી નથી। માટે અત્યારે હાલ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના ઠરાવ મુજબ આ વખતે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપવા માટે અપીલ કરવા માટે ધર્મરથ દ્વારા અમે દરેક જગ્યાએ ગામે ગામ જઈ અને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ।